અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા શહેરમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા આજે અમરેલી શહેરમાં ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગનાથ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। શહેરના રાજકમલ ચોકથી બસ સ્ટેશન રોડ સહિત જાહેર માર્ગો પરથી પસાર થઈ ડીજેના તાલે શોભાયાત્રા ભગવાન પરશુરામ મંદિરે એટલે કે પરશુરામ ધામ ખાતે પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન લોકોએ પરશુરામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ઠેર ઠેર શહેરીજનોએ શોભાયાત્રાનું ફૂલ આરતી સ્વાગત કર્યું હતું। ડીજેના તાલ સાથે ભૂદેવો તેમજ મહિલાઓ તેમજ બાળકો રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રાના રોડ પર અમરેલી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ દ્વારા ઠંડા પીણા તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી લોકો ઉત્સાહથી જોડાયા હતા। અમરેલીમાં પરશુરામ જયંતિની આસ્થાભેર ઉજવણીથી અમરેલી શહેર જય પરશુરામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી અમરેલી શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તેથી બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ મુકુંદભાઈ મહેતા, ઉદયભાઈ ત્રિવેદી, રશ્મિનભાઈ ત્રિવેદી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તેમજ સંદીપભાઈ પંડ્યા, સંદીપભાઈ જોશી, ભગીરથભાઈ વગેરે બ્રહ્મ સમાજના અગ્રણીઓ જિલ્લા બ્રહ્મ સમાજ વતી શહેરીજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ અમરેલી દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામ દાદાની આજે પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજના દિવસે અમરેલી શહેરની અંદર સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ અમરેલીની અંદર વસતી સર્વ ધર્મપ્રેમી જનતાએ આજના દિવસે ભવ્ય શોભાયાત્રા નાગનાથ મંદિરથી નીકળી અને શ્રી પરશુરામ ધામ મંદિર ખાતે આવેલ હતી। આ શોભાયાત્રાની અંદર અમરેલી શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યાની અંદર બ્રહ્મબંધુઓ તેમજ અમરેલી શહેરની તમામ 18 વરણના લોકો જોડાણા હતા અને ભગવાન પરશુરામ દાદાના આશીર્વાદ લીધા હતા। ત્યારે હું અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ અમરેલી વતી અમરેલી શહેરની સર્વે ધર્મપ્રેમી જનતાનો આ પરશુરામજી પ્રાગટ્ય મહોત્સવની અંદર અમને સાથ સહકાર આપ્યો, સૌ જોડાણા। તેમજ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ, મહિલા બ્રહ્મ સમાજની ટીમ, યુવા બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ કમિટી સંચાલન કમિટીએ જે આજના દિવસનો જે તમામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ કાર્યક્રમની અંદર અમરેલી શહેરના તમામ લોકોએ જે બ્રહ્મ સમાજને સહકાર આપ્યો તે બદલ હું સર્વેનો હૃદયપૂર્વકનો અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। પરશુરામ જયંતિના આજના કાર્યક્રમ નિમિત્તે નાગનાથ દાદાના મંદિરેથી પરશુરામ ધામ સુધી જે શોભાયાત્રા નીકળી એમાં તમામ સમાજ આજે જોડાયેલ છે। આ શોભાયાત્રાનું આયોજન બ્રહ્મ સમાજે કરેલું। સમસ્ત અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજની ટીમે, યુવા ટીમે, મહિલા ટીમે સરસ મજાનું આયોજન કરેલ, જેમાં તમામ સમાજનો સહકાર અમને મળેલ, તમામ એનજીઓનો સાથ સહકાર મળેલ અને આખા રૂટની અંદર ઠેક ઠેકાણે અમારું શરબતથી, છાશથી, જુદી જુદી ચીજ વસ્તુઓથી આખી શોભાયાત્રાના જે ધર્મપ્રેમી જનતા હતી એનું જુદા જુદા લોકોએ, જુદી જુદી સંસ્થાઓએ સ્વાગત કર્યું છે અને છેક નાગનાથ મંદિરથી પરશુરામ ધામ અમરેલી સુધીનો રૂટ આખો ભરચક્ર્યો છે અને એમાં જુદા જુદા પ્લોટ પણ હતા, એમાં બાળકો પણ જોડાયેલા હતા જુદા જુદા વસ્ત્રો પરિધાન ધારણ કરીને અને સમગ્ર અમરેલી જનતાની ધર્મપ્રેમી અમરેલી શહેરની જનતા અમારી સાથે જોડાયેલ અને સરસ મજાનું આયોજન કરેલ। બપોરે જે છે એ અન્નકૂટનું આયોજન અમારી મહિલા ટીમ દ્વારા કરવામાં આવેલ, એમાં પણ સરસ મજાના પ્રસાદો ધરવામાં આવેલ હતા અને અત્યારે મહાઆરતીનું આયોજન કરેલ છે અને આખું ગ્રાઉન્ડ ભરચક છે। અમે અમરેલી શહેરની તમામ જનતાનો, તમામ સમાજોનો, તમામ સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પરશુરામ ધામ અમરેલી વતી। જય જય પરશુરામ। થેન્ક યુ વેરી મચ। શહેરમાંથી અમરેલી પરશુરામ ધામ ખાતેથી અમરેલી શહેરના જે પરશુરામ યાત્રા જે નીકળી હતી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। તેમજ શહેરના તમામ નાગરિકો, તમામ રાજકારણીઓ, તમામ પક્ષના લોકો તેને આવકારી છે અને અત્યારે આ મહાઆરતી તેમજ પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે અને આ પ્રસંગમાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય પરશુરામ।